ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે બદલાવાના એંધાણ જે છે તે જોવા મળી રહ્યા છે। દિલ્હીની બેઠક બાદ ગુજરાતની અંદર બદલાવના એંધાણ દેખાઈ રહ્યા છે। ગુજરાત કોંગ્રેસની કમાન સચિન પાયલોટને સોંપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। મોટા પાયે બદલાવ કરવાની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। કેવી રીતે કમાન સોંપવી તેને લઈને હાલ તો દિલ્હી ખાતે બેઠકનો દોર જે છે તે શરૂ થઈ ચૂક્યો છે। ખુદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચાઓ કરી હતી। ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે જ્યારે મુકુલ વાસનિકની પસંદગી કરવામાં આવી ત્યારે પણ સચિન પાયલોટનું નામ ખૂબ ચર્ચાઓમાં હતું। 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે। યુવા ચહેરો હોય તો એ સચિન પાયલોટ છે। ગામડામાં કઈ રીતના કોંગ્રેસને મજબૂત કરી શકાય, મુખ્યમંત્રીના દાવેદાર સુધી પહોંચાડવાની તૈયારીઓમાં હતી। રાજસ્થાનના જ નેતાઓને ગુજરાતના પ્રભારી તરીકેની છે કોંગ્રેસ જવાબદારી વારંવાર સોંપતું હોય છે। પોતાના વિસ્તારની અંદર કેવી કામગીરી છે તેનો રિપોર્ટ માંગી રહ્યા છે। એક એવા ઉભરતા ચહેરો અને લડાયક ચહેરો એટલે કે સચિન પાયલોટ હવે કમાન સંભાળે તો નવાય નહીં। ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે બદલાવાના એંધાણ જે છે તે જોવા મળી રહ્યા છે। દિલ્હીની બેઠક બાદ ગુજરાતની અંદર બદલાવના એંધાણ દેખાઈ રહ્યા છે। ગુજરાત કોંગ્રેસની કમાન સચિન પાયલોટને સોંપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે સચિન પાયલોટ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બને તેવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે। તો બીજી તરફ મુકુલ વાસનિકની જગ્યાએ પાયલોટને જે છે તે કમાન આપવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની અંદર કોંગ્રેસ મોટા પાયે બદલાવ કરવાની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને એ ચૂંટણીઓમાં દમદાર રીતે કેવી રીતે મેદાને ઉતરવું અને જેમાં જે દિગ્ગજ નેતાઓ છે તેમને કેવી રીતે કમાન સોંપવી તેને લઈને હાલ તો દિલ્હી ખાતે બેઠકનો દોર જે છે તે શરૂ થઈ ચૂક્યો છે અને આ બેઠકની અંદર અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી રહી છે। ત્યારે સચિન પાયલોટ કે જેને ગુજરાતની જવાબદારી સોંપાય અને પ્રભારી બનાવાય તેવી વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે। જે મુકુલ વાસનિક છે એમની જગ્યાએ પાયલોટને જવાબદારી સોંપવામાં આવી તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે। કૃણાલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। કૃણાલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્ટિવ જોવા મળી રહી છે। એક તરફ જનાક્રોશ યાત્રાઓ આખા ગુજરાતમાં ફરી અને હવે પ્રભારી અને અન્ય નેતાઓ કેટલા બદલાય એવી પણ વાત, પરંતુ સૌથી મોટી વાત કે જ્યાં સચિન પાયલોટને મોટી જવાબદારી ગુજરાતને સોંપાય તેવી વાત સામે આવી રહી છે। વાત એ ખૂબ ચર્ચાઓમાં છે। જ્યારે ગુજરાતનું નેતૃત્વ જે કોંગ્રેસનું છે તે દિલ્હી ખાતે ગયું હતું ગઈકાલે અને દિલ્હીની અંદર રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ બેઠક કરી હતી। આ બેઠકની અંદર કોંગ્રેસના નેતાઓને તેડું આવ્યું હતું અને તેડું બાદ જ્યાં ગુજરાતની કેવી પરિસ્થિતિ છે તેની ચર્ચાઓ કરવામાં આવી હતી। ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોની અંદર ચૂંટણીમાં કેવું કામગીરી કરી શકે, કયા લેવલ સુધી કોંગ્રેસને પહોંચાડી શકે, અત્યારે કોંગ્રેસ ક્યાં છે, આવા અનેક મુદ્દાઓને લઈ ખુદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચાઓ કરી હતી। આ બેઠકની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી સાથે જ ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ પણ હાજર હતા। અને આમ વાત કરવામાં આવે કે અત્યારે હવે આ સમાચાર જે અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે કે સચિન પાયલોટને ગુજરાતના પ્રભારી છે કોંગ્રેસ બનાવી શકે છે, ત્યારે હવે સચિન પાયલોટ પહેલાની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં જેટલા પ્રભારીઓ હમણાં નજીકના સમયગાળાની અંદર આવ્યા છે તો વાત કરવામાં આવે તો 2017ની અંદર પણ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી તેઓ પણ ગુજરાતની અંદર પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે। અને ત્યારબાદ અત્યારે 2024થી મુકુલ વાસનિક તેઓ પણ રાજસ્થાનથી આવે છે, રાજ્યસભાના સાંસદ છે, તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે। વાત કરવામાં આવે હવે સચિન પાયલોટ પણ રાજસ્થાનથી આવે છે। રાજસ્થાનની ટોક વિધાનસભાથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે અને એક સમયે સચિન પાયલોટને મુખ્યમંત્રીના દાવેદાર તરીકે પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। જો કે અંતે પછી અશોક ગેહલોત છે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા હતા અને એ લડાઈની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક ઘીના ઠામમાં ઘી પડી ગયું। ત્યારે પણ ચર્ચાઓ હતી
કે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે જ્યારે મુકુલ વાસનિકની પસંદગી કરવામાં આવી ત્યારે પણ સચિન પાયલોટનું નામ એ ખૂબ ચર્ચાઓમાં હતું અને સચિન પાયલોટ એ ગુજરાતમાં શું બદલાવ લાવી શકે. તો ગુજરાતની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે, ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે પછી 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને આ ચૂંટણીની અંદર યુવાનોને સૌથી વધારે એ કોંગ્રેસ તરફ આકર્ષિત કરવા માટે યુવા ચહેરો હોય તો એ સચિન પાયલોટ છે. સચિન પાયલોટની એક છબી એવી છે કે તેને લઈ યુવાઓ છે તેને આકર્ષિત થઈ અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. સાથે જ સચિન પાયલોટ એક ગ્રાઉન્ડ લેવલથી એક આટલા દમદાર અને આ સ્ટેજ સુધી નેતા તરીકે પહોંચ્યા છે એટલે તેમને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, ગ્રાઉન્ડ મતલબ કે ગામડું, ગામડામાં કઈ રીતના એ કોંગ્રેસને મજબૂત કરી શકાય. જે રીતના રાજસ્થાનની અંદર એક સમયે સચિન પાયલોટે જે કામગીરી કરી હતી તેની છેક દિલ્હીની અંદર એની ચર્ચાઓ થઈ હતી. સચિન પાયલોટની જે કામગીરી છે તેને મુખ્યમંત્રીના દાવેદાર સુધી પહોંચાડવાની તૈયારીઓમાં હતી, પણ એક વફાદાર અને પાર્ટી તરીકે ખૂબ લાંબા સમયથી કામ કરી રહેલા અને સોનિયા ગાંધીના ખૂબ અંગત એવા અશોક ગેહલોત એ ત્યાંના એ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, કેમ કે તે ઉંમરની દ્રષ્ટિએ અને અનુભવની દ્રષ્ટિએ સચિન પાયલોટથી ખૂબ અનુભવ હતા એટલા માટે તેમને તેની જવાબદારી સોંપવામાં આવી. હવે એ જ પરિસ્થિતિ, કેમ કે ગુજરાત એ રાજસ્થાનની બોર્ડરે આવેલું છે, રાજસ્થાન અને ગુજરાત કોંગ્રેસના નેતાઓની મુલાકાત અવારનવાર થતી હોય છે અને ગુજરાત આવવા માટે રાજસ્થાન એ ખૂબ નજીક છે એટલા માટે રાજસ્થાનના જ નેતાઓને ગુજરાતના પ્રભારી તરીકેની છે કોંગ્રેસ જવાબદારી વારંવાર સોંપતું હોય છે. પેલા અશોક ગેહલોત, ત્યારબાદ મુકુલ વાસનિક અને મુકુલ વાસનિકના સમયની અંદર કોંગ્રેસની જે પરિસ્થિતિ છે એ સૌ કોઈ જોઈ છે. જ્યારે એ 2022 વિધાનસભાની ચૂંટણી હોય, તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, તેમાં કોંગ્રેસને હંમેશા નિષ્ફળતાપૂર્વકના જે પરિણામો મળ્યા છે તેમાં કોંગ્રેસના તમામ નેતાઓ જવાબદાર છે અને સાથે સાથે દિલ્હી હાઈકમાન્ડે જેમને અહીંયા જવાબદારી તરીકે મૂક્યા હતા એ મુકુલ વાસનિક પણ જવાબદાર છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક સીધી નજર રાહુલ ગાંધીની ગુજરાત પર છે. ગુજરાતને મજબૂત કરવું હોય તો યુવા અને ખૂબ ચર્ચિત ચહેરાને અહીંયા મૂકવો એ ખૂબ જરૂરી છે. પ્રિયંકા ગાંધીની પણ ચર્ચાઓ એ સમયાંતરે થતી રહે છે, પણ પ્રિયંકા ગાંધીની સાથે સાથે હવે એક મજબૂત ચહેરો, લડાયક અને યુવા ચહેરો કહી શકાય. રાજસ્થાનની ટોક વિધાનસભાથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે, એઆઈસીસીના મેમ્બર છે, એવા સચિન પાયલોટને ગમે ત્યારે એ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ એ દિલ્હીથી સૂત્રો દ્વારા આપવામાં આવી રહી છે. અને જે બેઠકોનો દોર દિલ્હીની અંદર ચાલુ છે, રાહુલ ગાંધી એક બાદ એક સ્ટેટના નેતાઓની સાથે મુલાકાતો કરી રહ્યા છે, પોતાના વિસ્તારની અંદર કેવી કામગીરી છે તેનો રિપોર્ટ માંગી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પાર્ટી પાસે જે રિપોર્ટ માંગ્યો તેમાં કદાચ ગુજરાત કોંગ્રેસે પણ આ નામની ભલામણ કરી હોય, આ નામની માંગ કરી હોય, અથવા તો રાહુલ ગાંધીએ પર્સનલી સચિન પાયલોટના નામની જાહેરાત કરવાની વાત કરી હોય, ત્યારે હવે ગમે ત્યારે ગુજરાત કોંગ્રેસની અંદર એક એવા ઉભરતા ચહેરો અને લડાયક ચહેરો એટલે કે સચિન પાયલોટ હવે કમાન સંભાળે તો નવાય નહીં. કૃણાલ, એક વાત એ પણ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એવું ગુજરાત આવે એ પહેલા સ્થાનિક જે નેતાઓ છે એમાં ઘણા બધા ફેરફાર અને સાથે જે ચર્ચાઓ ચાલી રીતે આંતરિક વિખવાદ કહીએ કે જૂથવાદ કહીએ એ શાંત પાડવાના પ્રયાસ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે. અમિત ચાવડાએ હરેક જગ્યામાં ફરી રહ્યા છે, લોકોને જોડવાના પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે છે આવનારી ચૂંટણીઓમાં? બિલકુલ, જ્યારે દિલ્હીના કોઈ દિગ્ગજ નેતાઓ ગુજરાત આવતા હોય છે ત્યારે એ માત્ર કોઈ પ્રચાર કરવા માટે નથી આવતા. ગુજરાતમાં જ્યાં જ્યાં બદલાવની જરૂર પડે, કોઈ નેતાઓને જવાબદારી આપવાની જરૂર પડે તો ત્યાં તે જવાબદારીઓ આપતા હોય છે. અને જ્યારે રાહુલ ગાંધી હોય કે મલ્લિકાર્જુન ખડગે હોય કે સી વેણુગોપાલ હોય કે જે એ ગુજરાત ઉપર અત્યારે સીધી નજર રાખીને બેઠું છે. આ નજર એટલા માટે કેમ કે હવે ગુજરાતમાં એ બે વિરોધી પાર્ટીઓ સામ સામે અત્યારે લડી રહી છે. જે બે વિરોધ પક્ષમાં બેઠી છે, ભારતીય જનતા પાર્ટી સામે ટક્કર કોણ વધારે મજબૂતાઈથી આપી શકે, તેમાં હમણાં જ લગભગ 1-2 મહિના પહેલા જ્યારે એ ગ્રાફ બહાર આવ્યો હતો તેમાં એ ગુજરાતમાં એ કોંગ્રેસ છે તે 3જા નંબરે ખસકતી હોય તેવા તે આંકડાઓ છે તે સામે આવ્યા હતા. અને આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક મજબૂત થઈ રહી હોય, એ આમ આદમી પાર્ટીને ફરીથી ક્યાંક ને ક્યાંક ડાઉન કરી અને કોંગ્રેસ એ સત્તામાં આવવા માટેના પ્રયત્નો જો કરવા હોય તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતનું જે કોંગ્રેસનું ડેલિગેશન છે તેને અહીં આવીને માત્ર પ્રચાર નહીં પણ લોકોની વાસ્તવિકતા જાણવી જોઈએ, લોકોની વચ્ચે જવું જોઈએ. બંધ બારણે બેઠક નહીં પણ ગામડાઓની ખાટલા બેઠકો કરવી જોઈએ. ત્યાંથી તેમને
વરવી વાસ્તવિકતા છે તેમની ખબર પડે. રાહુલ ગાંધીને અહીંયા બેઠા બેઠા અથવા તો દિલ્હી બેઠા બેઠા જે નેતાઓ રિપોર્ટ આપતા હોય છે એ રિપોર્ટ કરતાં ખુદ રાહુલ ગાંધી કોઈ ગામડાઓની મુલાકાત લે, ગામડાઓની અંદર તેઓ રાત્રિ રોકાણ કરે અને ત્યાંથી તેઓ ચિતાર મેળવી અને પછી કોઈ નવી રણનીતિ નક્કી કરે તો તેનાથી ચોક્કસ ગુજરાત કોંગ્રેસની અંદર કોઈ મોટા બદલાવ આવી શકે. પણ અત્યારે જે રીતના સચિન પાયલોટને જવાબદારી સોંપવાની અત્યારે કવાયતો તે થઈ છે. જોવાનું રહેશે કે રાહુલ ગાંધીના પ્રવાસ અને તેની સાથે સાથે સચિન પાયલોટને જો જવાબદારી સોંપવામાં આવે તો તેના પરિણામો આવનારી ચૂંટણીમાં ચોક્કસ જોવા મળશે.